માણાવદર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. આપના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુ બોરખતરિયાએ આક્ષેપ કર્યો છે કે ગટરનું ગંદુ પાણી રોકવા તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી માત્ર દેખાડો હતી. સ્થાનિકોની રજૂઆત બાદ પાલિકાએ જે ગટરનું વહેણ બંધ કર્યું હતું તે માત્ર 2 કલાકમાં જ તૂટી ગયું હતું. આ નબળી કામગીરીને કારણે ગંદુ પાણી ફરીથી રસાલા અને બાંટવા ખારા ડેમમાં ભળી રહ્યું છે. ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે રાજુ બોરખતરિયાએ ચેતવણી આપી છે કે જળાશયો દૂષિત થવાથી વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જી નમસ્કાર, હું રાજુભાઈ બોરખતરિયા, આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ. આજે 2 દિવસ પહેલા હું આ જગ્યા ઉપરથી એક મુદ્દા ઉપર મીડિયા સમક્ષ બાઇટ આપી હતી, મારા ફેસબુક ઉપરથી લાઈવ થયો કે આ જે એક ગટર સેન્ટર જે ગટર છે આખા માણાવદરની, એ ગટરને તોડી અને પાણી કાઢવામાં આવ્યું હતું. અને મેં એ વાતનો દાવો કર્યો હતો કે આ જે છે લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે અને સંપૂર્ણ જવાબદાર લોકોના આરોગ્ય માટે નગરપાલિકા છે. એટલે મને એક વાતનો ખૂબ આનંદ થયો, સંતોષ પણ થયો કે નગરપાલિકા એ વાત સમજે છે કે આવું ગંદુ દૂષિત પાણી કાઢવાથી લોકોનું આરોગ્ય ખરાબ થાય છે, લોકોના આરોગ્યમાં છેડા થઈ રહ્યા છે. રાજુભાઈની વાત સાચી છે અને એટલા માટે હું આજે એમનો આભાર માનવા આવ્યો કે એમણે આ જે ગટર હતી એમાં થીગડું મારી દીધું, બંધ કરી દીધું. એવા સમાચાર મને મળ્યા એટલે મને તો ખૂબ ખુશી થઈ, આનંદ થઈ કે હાલો નગરપાલિકાનો આભાર માનું, સાહેબનો આભાર માનું, નગરપાલિકાના પ્રમુખ, આખા તંત્રનો આભાર માનું કે ભાઈ તમે સારું કામ કર્યું, લોકોને જનતાના આરોગ્ય માટે સારું કામ કર્યું છે. એટલે હું એનો આભાર માનવા આવ્યો હતો કે થેન્ક્સ બોલું. પણ મેં જોયું તો ફરી એક વખત એમને સ્વીકાર્યું ખરું કે લોકોના આરોગ્ય છેડા થાય છે, પણ ભ્રષ્ટાચારનો સિલસિલો ચાલુ રાખ્યો. ભ્રષ્ટાચાર કર્યો, એને જે થીગડું માર્યું ને એ મને સમાચાર મળ્યા 2 કલાક પહેલા, રાજુભાઈ પેલું થઈ ગયું છે હો, તમે જરાક હવે આભાર માની લો. એટલે હું ગયો તો હું અહીંયા આવ્યો ને તો તમે જોઈ શકો છો વિડીયોમાં, એ તૂટી ગયું છે. એટલે ભ્રષ્ટાચાર ખુલ્લો થઈ રહ્યો છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, સાબિત થઈ રહ્યા છે અને લોકોનું આરોગ્ય ચિંતામાં છે, લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે નગરપાલિકા છેડા કરી રહી છે એ સાબિત થઈ ગયું. એને પણ સ્વીકારી લીધું કે ભાઈ આ ખૂબ ગંભીર બાબત છે. એને 24 કલાકમાં થીગડું માર્યું પણ તૂટી ગયું. તમારો આભાર, તમે અમારી વાતને સાંભળી. પણ સોરી ભાઈ, તમે જે ભ્રષ્ટાચાર કર્યો એ ખુલ્લેઆમ દેખાય છે. આવું ના કરો. લોકોના આરોગ્ય માટે, લોકોના જીવની સાથે શા માટે પૈસા કમાવાના ધંધા કરો છો? આનું હવે પ્લીઝ આ થીગડાનું બિલ ના ઉઘરાવતા હો ભાઈ, ક્યાંય ના ઉઘરાવતા થીગડાનું બિલ, કારણ કે તમારું થીગડું તૂટી ગયું છે. ફરી એક વખત આપને વિનંતી છે, નમ્ર રિક્વેસ્ટ છે, જનતાના સ્વાસ્થ્ય માટે, જનતાના જીવ માટે આપને એક વિનંતી છે કે આને હાંધો બંધ કરો અને આ જે દૂષિત પાણી થઈ રહ્યું છે એ પાણીને બચાવી અને લોકોના જીવને બચાવવાનો પ્રયત્ન કરો. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.